હું છું પાયલ અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 9 ગુજરાતી। તો જોઈએ આજની હેડલાઇન। બોટાદ રેલવે સ્ટેશને લોકો પાયલોટનું 36 કલાકનો ઉપવાસ આંદોલન। ડી કિલોમીટર એલાઉન્સ વધારા સહિતના અનેક માંગણીઓ, જૂના નિયમોના સુધારાની માંગ। ઉપલેટાની મુસ્લિમ હાઈસ્કૂલ ખાતે આજે વિશ્વ માતૃભાષા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતોએ ખેતીમાં હરણફાળ ભરી છે અને અમરેલીના ખેતી પાકો છે કે વિદેશની ધરતી પર પહોંચે તેવી ભગીરથ કાર્ય જગતના તાપ કરી રહ્યા છે। ત્યારે અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો હવે વિદેશમાં વસ્તુનું વેચાણ કરી રહ્યા છે। ત્યારે શું છે પ્રગતિશીલ ખેડૂતની વિશેષતા, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। સૌરાષ્ટ્રની નગરપાલિકાઓ વીજ બિલના ભારે બોજ હેઠળ તણાઈ રહી છે। ત્યારે અમરેલી જિલ્લાના દરિયાકાંઠા પર આવેલી જાફરાબાદ નગરપાલિકા સોલાર ઉર્જાથી સંચાલિત થતી સૌરાષ્ટ્રની પ્રથમ નગરપાલિકા બની છે। તો હવે વીજ બિલ ઝીરો આવી રહ્યું છે। રાજ્યના ડીજીપી વિકાસ સહાય ભાવનગરની મુલાકાતે, રાજ્ય કક્ષાની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન। રાણપુરમાં કતલખાને લઈ જવાતા 9 પશુઓનો બચાવ। જીવદયા પ્રેમીઓની સતર્કતા અને પોલીસની કાર્યવાહીથી પશુઓને બચાવાયા, ડ્રાઈવર ઝડપાયો। ધારી ગીરના સરસિયા ગામે ખેડૂતના બળદ પર સિંહનો હુમલો। અચાનક સિંહો ગાડા માર્ગ પર સામા આવી જતા બળદગાડામાંથી બળદ છૂટીને ભાગ્યો। બોટાદમાં રેલવે લોકો પાયલોટની ભૂખ હડતાલ, તબિયત લથડી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। નલ સે જલની યોજનામાં સહેરા તાલુકાની જનતાને પાણી ન મળતા આક્ષેપ। પંચમહાલના સહેરા તાલુકાના 92 ગામોમાં સરકારની નલ સે જલ યોજના હેઠળ પાણી નહીં મળતા મહિલાઓએ ગોધરા કલેક્ટર કચેરી ખાતે નોંધાવ્યો વિરોધ। ધારીના મીઠાપુર ગામે એક યુવકની હત્યા। આવતીકાલે મૃતકની જાન ઉના તાલુકાના ધોકડવા ગામે જવાની હતી।